યુવકના ગળામાંથી ચેઇન સ્નેચિંગની ઘટના બની। સાબરમતી સ્મૃતિ મંદિર પાસેનો બનાવ। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બાઇક પર આવેલા બે શખ્સો ચેઇન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા। સાબરમતી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે, જેના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। तो सीसीटीवी फूटेज बतावी रहा है कि ज्यां धोड़े दिवसे चेन स्नेचिंगनी घटना बनता स्थानिकों में भयनो माहौल फैलायो है। आपने जणावी दीए कि पोलीसे सीधो પડકાર ફેંકી રહ્યા છે ચેન સ્નેચરો કે અવારનવાર આ પ્રકારની ઘટના બને છે, ત્યારે રાહદારી યુવકના ગળામાંથી ચેન ખેંચીને તસ્કરો ભાગી છૂટ્યા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે આવેલા રામદેવ પીરના મંદિરમાં ચોરીની ઘટના બની। તસ્કરો મંદિરમાંથી રામદેવ પીરનું છત્તર અને દાનપેટી ચોરી ફરાર થઈ ગયા। સમગ્ર ઘટના મંદિર ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ તખતગઢ ગામમાં ચોરીની ઘટના બની હતી। વારંવાર બનતી ચોરીની ઘટનાઓના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ છે। उत्तर प्रदेशના એટામાં એક મહિલાની અપ્રિતમ બહાદુરીના કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે। જેથરા વિસ્તારમાં સાંજે ઘરે પરત ફરી રહેલી મહિલાને બાઇક સવાર બદમાશોએ આંતરી તેની બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન મહિલા અને લૂંટારાઓ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ, જેમાં મહિલા ગટરમાં પડી જતા તેણે પોતાની બેગ છોડી ન હતી। મહિલાએ હિંમત દાખવી બૂમાબૂમ કરતા લૂંટારાઓ ગભરાઈને ખાલી હાથ ત્યાંથી નાસી છૂટ્યા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેના આધારે પોલીસે ગુનેગારોની શોધખોળ કરી છે। સર્કલ ઓફિસરે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। અન્ય મહત્વના સમાચાર। દાહોદમાં હત્યાનો ભેદ ઉકેલાયો। અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા ચોકીદારના હત્યાકાંડનો દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો। પોલીસે આ કેસમાં રડિયાતી રામદેવ ફળિયાના રહેવાસી દ્રિપલ કાળુ આમલિયાની ધરપકડ કરી તપાસ હાથ ધરી। કન્સ્ટ્રક્શન સાઇટ પર ગઈ તારીખ 6ના રોજ આશરે 8 વાગ્યાના સુમારે ચોકીદાર તરીકે ફરજ બજાવતા મનુભાઈ પરમારની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી। ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસે વિવિધ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ડોગ સ્ક્વોડ, સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ડ્રોન સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી। મૃતક સાઇટ પર ચોકીદાર હતા, જ્યારે આરોપી ભંગારનું કામ કરતો હતો। બંને વચ્ચે બોલાચાલી થતાં મૃતકની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। એક કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજાયું હોય એવું માનવાને કારણ હતું। જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો। અગાઉ પણ કદાચ એને પ્રયત્ન કર્યા છે। આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર, એમણે એમને રોકવાની કોશિશ કરી હતી। રાજકોટમાં મોટી સંખ્યામાં બંગાળી કારીગરો વસવાટ કરી છે અને સોની બજારમાં કામ કરી છે, ત્યારે પશ્ચિમ બંગાળના વિજય અને આજના શપથ સમારોહ બાદ રાજકોટના દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય રમેશ ટીલાડાના મત વિસ્તારમાં યોજાયો વિજય ઉત્સવ। બંગાળી કારીગરોએ પશ્ચિમ બંગાળમાં વિકાસની આશા વ્યક્ત કરી। हमें बहुत आनंद है इस बात की एक परिवर्तन हुआ है। परिवर्तन एक युग का नियम है, लेकिन ये परिवर्तन कुछ खास है। आज ऐतिहासिक दिन है, जो बंगाल में जो प्रगति होना चाहिए, जो भयमुक्त एक समाज होना चाहिए, एक रामराज्य होना चाहिए, ये आज संभव हुआ हो रहा है। अलग अलग एसोसिएशन બંગાળી એસોસિએશન પણ છે। અહીંયા મોટી સંખ્યામાં લોકો રહે છે, ત્યારે આ બધા લોકો મળી અને બંગાળની જીતના આપણે આજે ઉત્સવ ઉજવો છે। उसमें बहुत खुशी है। हमारा जो है वो जो शुभेंदु अधिकारी जी महाशय है वो हमारा गांव का है, पूर्व मेदिनीपुर का। हम भी पूर्व मेदिनीपुर का है। उनके पास वही अपेक्षा रखते हैं, वो आगे जाके हमारा लिए कुछ अच्छा करे और उम्मीद भी है हमको वो अच्छा करेगा, क्योंकि हमको गुजरात मॉडल चाहिए। गुजरात में जो विकास हुआ है ऐसा चाहिए हमारा वेस्ट बंगाल को। સમાચારમાં આગળ વાત કરીએ। અમદાવાદના વટવામાં 34 વર્ષ જૂના હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે। તપાસ દરમિયાન 4 લોકોના નામ સામે આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી શમસુદ્દીન ખેડાવાલા અને તેના ભાઈની પોલીસે ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે ફરઝાનાના પહેલા સુરતમાં લગ્ન થયા હતા, ત્યારબાદ તેને ત્યાં મેળ ન આવતા પિયર પરત ફરી હતી। જો કે પોતાની
સ્વચ્છંદ જીવનશૈલીના કારણે તે અમદાવાદ આવી અને શમસુદ્દીન સાથે લગ્ન કર્યા, પરંતુ ફરજાના દેહ વેપાર સાથે સંકળાયેલી હોવાથી અન્ય પુરુષો સાથે સંબંધો હોવાથી પતિ શમસુદ્દીન સાથે તણાવ વધતા પતિએ પોતાના ભાઈ અને મિત્રની મદદથી હત્યાનું કાવતરું રચ્યું. એક આરોપીએ હાથ પકડ્યા, બીજા આરોપીએ પગ પકડ્યા અને શમસુદ્દીનનું ગળું દબાવી ફરજાનાની હત્યા કરી નાખી. ત્યારબાદ મૃતદેહ ખાડકુવામાં દાટી દીધો હતો. ફરજાનાની સ્વચ્છંદ જીવનશૈલીના કારણે તેની કોઈ દરકાર નહોતું રાખતું, જેનો ફાયદો આરોપીઓને થયો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. રાત્રે આ ચારેય જણાએ સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડ કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં, અને એ ખાડો તૈયાર હતો જેથી અને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. સમાચારમાં આગળ વધી ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા કુંભારવાડા સ્મશાન સામે ખોદાયેલો ખાડો છેલ્લા 10 દિવસથી અધૂરો છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ખુલ્લા ખાડાને લઈ કોઈ ચેતવણી બોર્ડ કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે અકસ્માત કે જાનહાનિની ભીતિ ઊભી થઈ રહી છે. કુંભારવાડા સ્મશાનમાં દરરોજ અંતિમ સંસ્કાર માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તેમજ નજીકના મંદિર ખાતે શ્રદ્ધાળુઓની અવરજવર પણ રહેતી હોય. ખાડો મોટી મુશ્કેલીનું કારણ બન્યું છે. સ્થાનિકોએ તંત્રની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી રસ્તો સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. છેલ્લા 15 દિવસથી ગટર લાઈન ખોદી છે અને જે કોઈ હરકું કરવા આવતું નથી. સ્મશાન યાત્રામાં મુશ્કેલી પડે છે. આ જે એરપેટ છે એ પડવાની શક્યતામાં છે. ત્યારે લગભગ હમણાં 10, 15, 20 મિનિટ પહેલા આખો રોડ જે રહ્યો તૂટી ગયેલ છે. એની અંદર એક દાદા જે રહ્યા એ લારી લઈને હાલ્યા આવતા હતા. ખરેખર દાદાનો એવો માતાજીની કૃપાથી એનો બચાવ થયો છે કે લારી અને સામાનથી બચી ગયા છે દાદા. તો હવે તંત્ર આ લોકો કેદી કામ પૂરું કરશે અને હવે આનું આ કેદી હરખ્યું થાય છે. 1.5 મહિનો થયો આમાં. લગ્ન પ્રસંગોમાં ગેસ સિલિન્ડરની અછત સામે ચૂલા પદ્ધતિ તરફ લોકો વળ્યા. સુરતમાં ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવના કારણે સામાન્ય લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. બેમડાદ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગે ગેસ ન મળતા આખો જમણવાર લાકડાના ચૂલા પર બનાવવાની ફરજ પડી હતી. ગેસના વધેલા ખર્ચ, બ્લેક માર્કેટિંગ અને અનિયમિત પુરવઠાના કારણે મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને પરપ્રાંતીય મજૂરો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. કેટરર્સ અને નાના હોટલ વ્યવસાયીઓએ પણ વધતા ખર્ચ અને ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરી છે. भांजे का शादी का मैरिज रिसेप्शन रखा हुआ है हमने, तो आज हमको यहाँ काफ़ी थोड़ी दिक्कतें आ रही है गैस के बाटला के लिए कि आज हमने यहाँ खाने का प्रोग्राम रखा है रिसेप्शन में, तो जिसमें गैस के बाटले की ज़रूरत पड़ती है, लेकिन आज गैस का बाटला इतना महंगा हो गया है और ब्लैक में भी नहीं मिल रहा है. ब्लैक में जो मिल रहा है वो भी बहुत पैसा मांग रहे हैं सब. तो हम लोगों ने हमारे यूपी के हिसाब से चूल्हा पे खाना बनाने का स्टार्ट किया है. સમાચારમાં આગળ વાત કરીએ. અમદાવાદમાં ગરમી વધતા વાહનમાં આગ લાગવાના કિસ્સામાં પણ વધારો થયો. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં બાઇકમાં આગ લાગી. કોમ્ફી હોટલ પાસે એક બાઇક જાહેર માર્ગ પર ભડભડ સળગી ઉઠી. ચાલકનો આબાદ બચાવ થયો. તો ઉનાળામાં આગ લાગવાના બનાવો બનતા હોય છે વાહનોમાં, ત્યારે ગરમી વધતા બાઇકમાં આગ લાગવાનો બનાવ બન્યો. આજે અહેવાલ સામે આવ્યો, આનંદનગર વિસ્તારમાંથી સામે આવ્યો. કોમ્ફી હોટલ પાસે જ બાઇકમાં આગ લાગી હતી, જેના કારણે બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. આ તરફ વડોદરામાં કારમાં આગ લાગી, ચાલક ભડથું થઈ ગયું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કારમાં આગ લાગી. કાર ઓવરહીટ થવાના કારણે આગ લાગ્યાનું અનુમાન. વડોદરા ફાયર ઘટના સ્થળ પર પહોંચ્યું હતું. મૃતકની ઓળખ અને આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે. તો કાર ઓવરહીટ થવાના કારણે કારમાં આગ લાગી હતી. વડોદરામાં કારમાં આગ લાગી અને ચાલકનું મોત થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે હાલ તો મૃતકની ઓળખ વિધિ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આગ લાગતા જ અફરાતફરી સર્જાઈ ગઈ હતી. થોડા સમય માટે ટ્રાફિક જામ પણ થયું હતું.
ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામે મકાનમાં આગ લાગતા તમામ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ. વૃદ્ધ મહિલા